નગરના કોડ ગામમાં 720 કિલોવોટ વીજ લાઇન નાખવાની કામગીરી દરમિયાન ખેડૂતો પર થઈ રહેલા કથિત અત્યાચાર અંગેના જીએસટીવીના અહેવાલની ધારદાર અસર થઈ છે। બાલ આંબલિયા, લાલજી દેસાઈ અને રામકુ કરેપડા સહિતના આગેવાનો આજે કોંડ પહોંચી ખેડૂતોની મુલાકાત લેશે અને ત્યાં ધામા નાખશે। સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની દ્વારા પૂરતું વળતર આપ્યા વિના અને કોરિડોર નક્કી કર્યા વગર જ ખેતરોમાં બેફામ ખોદકામ કરી બળજબરીપૂર્વક કામગીરી કરાઈ રહી છે, જેમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું છે। અત્યાર સુધી મૌન રહેલા ખેડૂતો નેતાઓ અહેવાલ બાદ મેદાનમાં આવતા ખેડૂતોએ માત્ર સાંત્વના આપવાને બદલે ન્યાય માટે નક્કર સહકાર આપવાની માંગ કરી છે। કોણ ગામના ખેડૂત મિત્રો, અમે તમારી સાથે છીએ। ગુજરાતની કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ બંને તમારી સાથે છે। આઝાદીનો જંગ જે છે એ ભારતની જનતાને પોતાના સ્વાભિમાનપૂર્વક જીવવા માટે લડાયો, એની સામે જે દાદાગીરી થઈ રહી છે એ દાદાગીરીની સામે 5:30 વાગે કોંડ ગામે અમે ખેડૂત સભામાં જવાના છીએ। પાલભાઈ પણ આવવાના છે, મહેશ રાજકોટિયા પણ આવવાના છે। હું આમાં અનેક નામો ઉમેરી શકું, કરશન ભાદરકા કદાચ ત્યાં પહોંચશે। એટલે ગુજરાતના ખેડૂતોના મુદ્દે લડતા લડવૈયાઓ ત્યાં પહોંચવાના છે।